सूरत पुलिस की ओर से शुरू किए गए रॉन्ग साइड स्पेशल ड्राइव के तहत पिछले 3 दिनों में 170 लोगों के खिलाफ कानूनी कार्रवाई की गई है। साथ ही उनके लाइसेंस रद्द करने की कार्रवाई भी की गई है। दुर्घटनाओं की संख्या कम करने के लिए सूरत ट्रैफिक पुलिस द्वारा यह विशेष अभियान शुरू किया गया है। सूरत पुलिस की ओर से हादसों की संख्या कम करने के लिए गलत साइड से आने वाले वाहन चालकों के खिलाफ कार्रवाई सख्ती से लागू कर विशेष अभियान चलाया जा रहा है। इस विशेष अभियान के तहत पिछले 3 दिनों में कुल 170 लोगों पर कानूनी कार्रवाई की गई है। साथ ही उनके लाइसेंस रद्द करने की कार्रवाई भी की गई है। सूरत शहर ट्राफिक शाखा द्वारा माननीय पुलिस कमिश्नर श्रीना मार्गदर्शन हेठળ समग्र शહેરમાં અત્યારે રોંગ સાઇડની ડ્રાઈવ ચાલી રહી છે। આ રોંગ સાઇડની ડ્રાઈવમાં સૌપ્રથમ અમે વાહન ચાલકોને અવેર કરી રહ્યા છીએ કે તમારું રોંગ સાઇડમાં વાહન ચલાવવાના લીધે તમે તમારી જીવની સાથે સાથે अन्य वाहन चालकोના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છો અને રોંગ સાઇડને લીધે જે રીતે અકસ્માતો ધીરે ધીરે વધતા જાય છે એને રોકવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આ રોંગ સાઇડની ડ્રાઈવની સમજ આપવામાં આવી રહી છે। આમ છતાં પણ જે વાહન ચાલકો અવારનવાર રોંગ સાઇડમાં પોતાનું વાહન ચલાવી અને અકસ્માત માટે જવાબદાર બને છે એવા વાહન ચાલકો વિરુદ્ધ છેલ્લા 3 દિવસમાં 170 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને આ ડ્રાઈવ એ હજુ વધુને વધુ સઘન બનાવી અને સુરત શહેરના રોડ ઉપર અકસ્માતનું પ્રમાણ ઘટે તેવી કામગીરી હાલમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવી રહી છે। આગામી દિવસોમાં હજુ પણ જોખમકારક રીતે પોતાનું વાહન ચલાવવું એટલે કે ઓવર સ્પીડિંગમાં પોતાનું વાહન ચલાવવું, રોંગ સાઇડમાં પોતાનું વાહન ચલાવવું અને વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોન પર વાત કરવી એ ત્રણેય હેડ હેઠળ હજુ આ ડ્રાઈવ વધારે સઘન બનાવવામાં આવશે અને આ ત્રણેય ડ્રાઈવમાં તમામ વાહન ચાલકોના લાયસન્સ છે સસ્પેન્ડ કરવા માટેના રિપોર્ટ આરટીઓને ચોક્કસપણે કરવામાં આવશે। ब्यूरो रिपोर्ट, वॉइस इंडिया टीवी।